નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમતા વિસ્તારમાં અમૃતનગર શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથા પૂર્ણ થતાં મહાઆરતી અને ભંડારાનું પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। સમતા વિસ્તારમાં આવેલા અમૃતનગર યુવક મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી શિવ મહાપુરાણ કથા પૂર્ણાહુતિમાં મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ લીધો હતો। શિવ મહાપુરાણ કથા, મહાઆરતી અને ભંડારામાં આયરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। આ કથામાં આયોજકો દ્વારા 9 દિવસની શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે પુનરાવર્તિત દર્શનનો લાભ લેવા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, શ્રીરંગ આયરે તથા પૂર્ણિમાબેન આયરે ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતીનો લાભ લીધો હતો। અમૃતેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત શિવપુરાણ કથાનો જ્યારે 9મો દિવસ અને લોક પ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના તમામ સંચાલકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે આ ભંડારો કર્યા બાદ જે 9 દિવસ જે શિવજીની જે ગાથા સંભળાવવામાં આવી, જે ધર્મ પ્રત્યે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા, એવી જ રીતે આવનારા 2 દિવસ પછી એટલે આવનારા શનિવારના દિવસે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ યુવક મંડળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આવી જ રીતે લોકોને ધર્મ પ્રત્યે અને ધર્મની સાથે જોડવાના જે અનોખી રીતે પ્રયત્ન કરવામાં આવે છે, એવા અમારા મહાદેવ યુવક મંડળ તેમજ અમારા તમામ યુવકોનો અને અહીંયાના તમામ યુવાનોનો અને રહેવાસીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને મંદિરનો તો દર વખતે લાવો લે છે, પણ આ વખતે શિવપુરાણ કથાનામાં પણ લોકો જોડાયા। એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મંદિરના તમામ જે બી લોકો અહીંયા સહભાગી બન્યા છે, જેમણે પોતાની સેવા આપી છે, એ તમામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। હર હર મહાદેવ। આજ રોજ 9 દિવસ શિવ મહાપુરાણ કથાનું પારાયણ થયું અને એ નિમિત્તે મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન થયું। એ નિમિત્તે ઘણા મહાનુભાવો પણ પધાર્યા અને આ વિસ્તારના કોર્પોરેટર શ્રી રંગભાઈ આયર સાથે સાથે બેન શ્રી પૂર્ણિમાબેન અને વડીલ શ્રી રાજેશભાઈ આયર એ પણ અહીંયા ઉપસ્થિત છે। ધન્ય છે એમને। સાથે સાથે આ સખી મંડળ, રામ મંડળ, સાંઈ મંદિર, સાથે સાથે અમૃતેશ્વર યુવક મંડળ અને એના તમામ સહભાગી ભાઈઓએ જે સુંદર આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। હું બિરદાવું છું અને આ વિસ્તારના તમામ મહાનુભાવોને પણ બિરદાવું છું કે દિન પ્રતિદિન પ્રગતિ થાય, પરમાત્માની પરમ કૃપા મળતી રહે, આવી એકતા રહે અને આ વિસ્તાર પ્રગતિશીલ બને એવી શુભેચ્છા રાખું છું સર્વેને। ઓમ નમઃ શિવાય।